મારા મનમોજીલા વાલીડાઓ, ચાલો આજે આપણે આવી ગયા છીએ 50 એવા સ્પેલિંગ લઈને કે જે ઇતિહાસમાં યુટ્યુબમાં તમે પહેલી વાર જોશો. આપણે દરરોજ બોલીએ છીએ, સૌથી વધારે ઉપયોગ થાય છે એવા 50 સ્પેલિંગ લઈને ચાલો આપણે આવી ગયા છીએ. તો ચાલો થઈ જાવ તૈયાર ફટાફટ. બીટલ નટ એટલે સોપારી. બીટલ નટ એટલે સોપારી. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. આપણે બોલીએ છીએ કે કેટલો ખર્ચ થયો, મહિને કેટલા રૂપિયા વપરાઈ ગયા છે, બરોબર. બીટલ નટ એટલે સોપારી અને લાઈમ એટલે ચૂનો. તમે જુઓ તો ખરા 50 સ્પેલિંગ ખૂબ જ અગત્યના છે, દરરોજ આપણે બોલીએ છીએ. એક્સપેન્ડિચર એટલે ખર્ચો. હેઝિટેશન એટલે આનાકાની ખચકાટ. હેઝિટેશન એટલે આનાકાની ખચકાટ. આપણે બોલીએ છીએ કે ચાલો આવતીકાલે આપણે રાજકોટ જવું છે, તમારે આવું છે? તો એ હાના કરતો હોય, કાં તો હા પાડ દે કે ના પાડ દે, બરોબર. એને શું કહેવાય? હેઝિટેશન એટલે કે આનાકાની ખચકાટ. મિસચીફ એટલે મસ્તી. મિસચીફ એટલે મસ્તી. કમ્પલ્શન એટલે મજબૂરી. આપણે કેમ કહીએ મારે મજબૂરી છે, આઈ હેવ કમ્પલ્શન. મારે મજબૂરી હતી, આઈ હેડ કમ્પલ્શન. મારે મજબૂરી હશે, આઈ વિલ હેવ કમ્પલ્શન. કમ્પલ્શન એટલે મજબૂરી. ડિસ્ક્રિમિનેટ એટલે ભેદભાવ. તમે ભેદભાવ કરો. ડિસ્ક્રિમિનેટ એટલે ભેદભાવ. ડિસ્ક્રિમિનેટ એટલે ભેદભાવ. ઇનએગ્યુરેશન એટલે ઉદ્ઘાટન. ઇનએગ્યુરેશન એટલે ઉદ્ઘાટન. સેન એટલે સમજદાર. સેન એટલે સમજદાર. રિલેબલ એટલે વિશ્વાસપાત્ર. રિલેબલ એટલે વિશ્વાસપાત્ર. સજેશન સૂચન. સજેશન એટલે સૂચન. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. આપણે બોલીએ છીએ બરાબર કે તમે તમારો પરિચય આપો, બરાબર. ઇન્ટ્રોડક્શન, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મિત્રો યાદ રાખજો. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. રેપ્યુટેશન એટલે પ્રતિષ્ઠા. ઘણા બધા લોકો બોલે કે મારા રેપ્યુટેશનને ધક્કો લાગ્યો. રેપ્યુટેશન એટલે પ્રતિષ્ઠા. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત. નેગ્લિજન્સ એટલે બેદરકારી. નેગ્લિજન્સ એટલે બેદરકારી. ફેઇથ એટલે શ્રદ્ધા. ફેઇથ એટલે શ્રદ્ધા. અબ્રોડ એટલે વિદેશ. અબ્રોડ એટલે વિદેશ. ઇન્ડિજિનસ એટલે સ્વદેશી. ઇન્ડિજિનસ એટલે સ્વદેશી. કંટ્રોવર્સી, આ શબ્દ આપણે ન્યૂઝપેપરમાં અને ટીવીમાં જોઈએ છીએ. કંટ્રોવર્સી. કંટ્રોવર્સી એટલે વિવાદ. કંટ્રોવર્સી એટલે વિવાદ. ટેરિબલ એટલે ભયંકર. ટેરિબલ એટલે ભયંકર. ક્રેપ એટલે વાહિયાત. તમે શું હાવ વાહિયાત જેવી વાત કરો છો? ક્રેપ એટલે વાહિયાત. એક્સેપ્શન એટલે અપવાદ. એક્સેપ્શન એટલે અપવાદ. એક્સેપ્શન એટલે અપવાદ. એવિડન્સ એટલે સાબિતી. એવિડન્સ એટલે સાબિતી. એ પહેલાં એક્સેપ્શન એટલે અપવાદ, એવિડન્સ એટલે સાબિતી. નીટલી એટલે યોગ્ય રીતે, હરખી રીતે. તમે કંઈક યોગ્ય રીતે કામ કરો, તમે હરખી રીતે કામ કરો. નીટલી યોગ્ય રીતે. ડેમ્પો એટલે હવાયેલું. ડેમ્પો એટલે હવાયેલું. ડેમ્પો એટલે હવાયેલું. એવિડન્સ એટલે સાબિતી. નીટલી એટલે યોગ્ય રીતે. ડેમ્પ એટલે હવાયેલું. ગાર્બેજ એટલે કચરો. ગાર્બેજ એટલે કચરો. ટિકલ એટલે ગલી પછી એટલે ગલગલિયા કરવા. ટિકલ એટલે ગલગલિયા કરવા. હિકઅપ એટલે એડકી આવવી. હિકઅપ એટલે એડકી આવી. ગોસિપ એટલે ગપ્પા મારવા. ગોસિપ ગપ્પા મારવા. સ્ટ્રગલ સંઘર્ષ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ. ઓકેઝન એટલે પ્રસંગ. ઓકેઝન એટલે પ્રસંગ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ. ઓકેઝન એટલે પ્રસંગ. રાઇટ એટલે સંસ્કાર. રાઇટ એટલે સંસ્કાર. જેસ્ચર એટલે ઈશારો કરવો. જેસ્ચર એટલે ઈશારો કરવો. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. રિલીફ એટલે રાહત. આપણે બોલીએ કે રાહત કા શ્વાસ, હવે શાંતિ હો, રાહત કા શ્વાસ, રિલીફ. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. ખોટી અંધશ્રદ્ધા છે. હવે તમે ખોટી અંધશ્રદ્ધા કયોમાં મને આ બધું ખોટું છે. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. એની હાવ ગમે તેમ કરીને ગમે તે રીતે
કન્વર્સેશન વાતચીત, કન્વર્સેશન એટલે વાતચીત, અને ટોક એટલે વાતો કરવી. ટોક એટલે વાતો કરવી એ ક્રિયાપદ છે, વર્બ છે. કન્વર્સેશન એટલે વાતચીત. અચીવમેન્ટ એટલે સિદ્ધિ, અચીવમેન્ટ એટલે સિદ્ધિ. અલાસ એટલે અફસોસ, અલાસ એટલે અફસોસ. રિસ્પોન્સિબલ એટલે જવાબદાર. જો રિસ્પોન્સિબલ એટલે જવાબદાર અને રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. સડનલી અચાનક, એકાએક. ઇન્ફોર્મેશન એટલે માહિતી અને ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. જેલસ એટલે ઈર્ષાડુ, જેલસ એટલે ઈર્ષાડુ. કન્ફર્ડ એટલે સલાહ લેવી. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. જો ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું, એડવાઇસ એટલે સલાહ આપવી, કન્ફર્ડ એટલે સલાહ લેવી. લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું. ચાલો, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એક્સપ્લેન એટલે સમજાવવું, એક્સપ્લેન એટલે સમજાવવું. કર્સરી એટલે ઉપર છલું. આપણે કેમ કહી આ ખાલી ફક્ત ઉપર છલું જ બોલે છે, આ ખાલી ફક્ત ઉપર છલું જ બોલે છે. કન્ફર્ડ એટલે સલાહ લેવી, એક્સપ્લેન સમજાવવું, કર્સરી ઉપર છલ્લું. ફ્રેગ્રન્સ એટલે સુગંધ. ઘણા બધા લોકો શું બોલે છે? સ્મેલ, સ્મેલ એટલે સુગંધ, પરંતુ પ્રોપર શબ્દ છે ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ એટલે સુગંધ. ઓસ્પિશિયસ, ઓસ્પિશિયસ એટલે શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ આપણે બોલીએ છીએ, બરોબર? શુભ પ્રસંગ છે, મારા ઘરે માંગલિક પ્રસંગ છે, તમે બધા લાડવા ખાવા આવજો, હાગમટે સહપરિવાર આવજો. ઓસ્પિશિયસ, ઓસ્પિશિયસ એટલે શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ. ઈચ, ઈચ એટલે ખંજવાળ. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. ઈચ એટલે ખંજવાળ અને સ્વેટ એટલે પરસેવો. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, અને સ્ટ્રેન્જર એટલે અજાણ્યો. તો ચાલો, આ 50 શબ્દો, 50 સ્પેલિંગ દરરોજ આપણે બોલીએ છીએ, ખાસ ખૂબ અગત્યના હતા. ચાલો, ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરોબર? અને ચાલો, પરિચય, પરિચયનું અંગ્રેજી શું થાય, અને ગલગલિયા એનું અંગ્રેજી શું થાય, બધાય કોમેન્ટ કરી નાખજો. આ 50 સ્પેલિંગ ખાસ અગત્યના હતા. આ 50 સ્પેલિંગ ખાસ ખૂબ અગત્યના હતા. દરરોજ રોજિંદા જીવનમાં, દરરોજ રોજિંદા જીવનમાં ખાસ ઉપયોગી સ્પોકન ઇંગ્લિશ પીડીએફ ફાઇલ, સ્પોકન ઇંગ્લિશના વાક્યો માટે ગ્રુપમાં જોડાવવું હોય તો 7567777 756777820 756778020 ઉપર તમે જોઈન મેસેજ કરજો, એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વિડીયો સારો લાગ્યો હોય, 50 સ્પેલિંગ ખાસ અગત્યના હતા, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય, વિડીયો સારો લાગ્યો હોય તો જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, મળીએ ટૂંક સમયમાં નવા પીડીએફ ફાઇલ અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.